વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતના સાહિત્યિક વારસા વિશે માહિતી છે એ મેળવવાની છે. જેમ આપણે જાણીએ છીએ કે માણસ છે પોતાના વિચાર, ભાવ, લાગણી, ઉર્મિઓ એને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, ઇશારાઓ, સંકેતો અને ચિત્રોનો આશરો લીધો કે જે કંઈ કહેવા માગતો હતો એના માટે થઈને એણે કેટલા બધા રસ્તાઓ છે અપનાવ્યા અને કેટલાક અવાજો, કેટલાક ધ્વનિઓ છે એ નક્કી કર્યા કે જેનાથી સામેવાળી વ્યક્તિને કે કોઈને કહી શકાય કે આવું કંઈક છે એમ. અને એમાંથી જ બોલી અને લિપિ, બોલવાની અને લખવાની જે ભાષા પદ્ધતિ છે એનો જન્મ થયો. આ લિપિ એ ભાષાના ઘડતરમાં બહુ મોટો ફાળો આપ્યો અને સમય જતાં જતાં પોતાના વિચારો છે એને બીજા સુધી પહોંચાડવા માટે, અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. અને આ ભાષા જ્યારે સર્જનાત્મક પ્રયોગમાં આવી ત્યારે એમાંથી જે સર્જન થયું એ હતું સાહિત્યનું સર્જન. પ્રાચીન કાળથી જ ભારતનું સાહિત્ય એની વિવિધતા માટે, વિશિષ્ટતા માટે ખૂબ પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે. એક પ્યોર વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય, એટલે વેદોને આધારે લખાયેલું કે બીજી ભાષાઓમાં અને બીજા સ્વરૂપોમાં જેનું ખેડાણ થયું હોય એ. આ ઉપરાંત કેટલુંક સાહિત્ય એવું હતું જે લોકબોલી, એટલે કે જે લોકલ બોલી હોય, આસપાસના વિસ્તારોમાં જે બોલાતી હોય એ ભાષામાં રચાયેલું સાહિત્ય પણ એટલું જ પ્રચલિત હતું. ભાષા અને સાહિત્ય, જો આ મુદ્દા પર આપણે નજર નાખીએ તો સદીઓથી એક નહીં અનેક ભાષાઓ છે એનો ઉદ્ભવ થયેલો આપણને જોવા મળે છે. આ ભાષાઓ એવી હતી જેણે એકબીજાના સંપર્કમાં આવતા એકબીજા ઉપર અસર કરી અને પ્રભાવ પાડ્યો અને એટલે જ ભાષાઓના સમૃદ્ધ સાહિત્યની અંદર પરિવર્તન આવ્યું, નવી નવી ભાષાઓ બની, નવું નવું સાહિત્ય બન્યું. તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. વર્તમાન સમયમાં આપણે સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો કરીએ છીએ, પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત સિવાય બીજી ભાષાનો ઉપયોગ કરતા નથી. એવું નથી કે ભાષા ઉપયોગમાં નથી, અત્યારે પણ ઘણા લોકો છે સંસ્કૃત બોલવાનું જાણે છે. ઘણા પ્લેસીસ એવા છે કે જ્યાં સંસ્કૃત બહુ ઉત્તમ રીતે બોલી શકાય છે, લોકો બોલે છે એકબીજાની સાથે. અને કમ્પ્યુટર છે એને માટે સર્વમાન્ય જે ભાષાની શોધ કરવામાં આવી કે કઈ ટેકનિકલી જે છે કઈ ભાષા એવી સમૃદ્ધ છે કે જેને અપનાવી શકાય, તો એમાં પણ સંસ્કૃત ભાષા છે એ પ્રથમ નંબરે છે. સામાન્ય રીતે માનવીઓ માટે કઈ પોતાના વિચારો વ્યક્ત કરવાની અને એને સામેવાળી વ્યક્તિ એને ઝીલે એટલે કે સમજે એની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા અને મોહેન્જો-દડોનો જે સમયગાળો છે એની છે. આ લિપિને ઉકેલી શકાઈ નથી, એટલે એ કહેવું મુશ્કેલ છે કે એ સમયના લોકો કઈ ભાષા છે એ બોલતા હશે. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. અંડરલાઈન કરો. તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 4th સદીમાં કરી. આ પણ અંડરલાઈન કરો. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વ સ્વીકૃત, એટલે કે ખાસ કરીને મેં તમને કહ્યું ને કે કમ્પ્યુટર ક્ષેત્રે વાત થઈ કે સર્વ સ્વીકૃત કઈ ભાષા છે એ બની શકે, તો કમ્પ્યુટર ક્ષેત્રે સર્વ સ્વીકૃત જો ભાષા હોય તો એ સંસ્કૃત છે. સંસ્કૃત મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન, વિજ્ઞાન એની ભાષા હતી. જો એ ભાષાને લઈને આપણે પ્રાચીન ભારતીય સાહિત્ય જોઈએ તો સૌપ્રથમ ભારતીય સાહિત્યનો જે ઉત્તમ ભાગ છે એ છે આપણા વેદ.
વેદનો અર્થ જ થાય જ્ઞાન, અને વેદો 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક એટલે ઋગ્વેદ. હવે અહીંથી બધું જ આઈએમપી શરૂ થાય છે, એટલે હવે કોઈ વસ્તુ છે એમાં મારે તમને અલગથી અંડરલાઇન કરાવવાની જરૂર નથી, કારણ કે એકબીજાની સાથે કનેક્ટેડ રાઇટર્સ અને એની બુક્સ છે એ બધી તમારે કરવાની જ છે, પાકું કરવાનું જ છે. ઋગ્વેદનો પરિચય આપવાનું કહેવામાં આવે તો ઋગ્વેદ એ પ્રાચીનતમ પુસ્તક છે. 1028 ઋચાઓ એટલે કે એના શ્લોકો છે એને ઋચાઓ કહેવાય. એ ઋચાઓનો સંગ્રહ છે, 10 ભાગમાં વહેંચાયેલો છે અને મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. યજ્ઞ પ્રસંગે આ કરવામાં આવતી અને તેમાંથી ઉષાને સંબોધન કરતી એટલે કે જ્યારે સવાર થાય અને એનું વર્ણન કરતી કેટલીક સ્તુતિઓ છે એ ખરેખર મનમોહક છે કે સવાર કઈ રીતે આવે છે. આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક એવી બાબતોનું વર્ણન કરે છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદો આવ્યા, જેમાં સામવેદ છે. એ ઋગ્વેદની ઋચાઓનું ગાયન કરવા માટે થઈ અને રચવામાં આવ્યો છે. તો ભારતભરમાં ઘણી બધી સંસ્કૃત શાળાઓ એવી છે જ્યાં વિદ્યાર્થીઓને ઋચાઓનું ગાન એટલે કે ગાયન કરવાનું, એને બોલવાનું એ શીખવવામાં આવે છે, એને શ્લોકોને ગાવાનું શીખવવામાં આવે છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે અને એટલા માટે જ સામવેદ છે એ સંગીતની ગંગોત્રી કહેવાય છે. યજુર્વેદ એ યજ્ઞનો ગ્રંથ છે, યજ્ઞનો વેદ છે, એટલે એમાં ગદ્ય પણ છે અને પદ્ય પણ છે, એટલે કે એમાં જે વિધિઓ છે એના પેરેગ્રાફ અને વર્ણન પણ છે અને ગાઈ શકાય એ પ્રમાણેના ભાગ પણ છે, એટલે કાવ્ય રૂપે પણ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓ એનું વર્ણન આ વેદની અંદર કરવામાં આવ્યું છે. અને અથર્વવેદ છે એ અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારો, જે મનુષ્ય જીવનના 16 સંસ્કારો છે એ 16 સંસ્કારોનું વર્ણન એમાં કરવામાં આવ્યું છે. ત્યાર પછી વેદોને આધારે ઉપનિષદ સાહિત્ય રચાયું. ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ કઈ રીતે થયો, જીવન શું છે, મૃત્યુ શું છે, ભૌતિક જગત એટલે કે આપણે જે જગતમાં રહીએ છીએ, આસપાસની વસ્તુઓ સાથે મોહ રાખીએ છીએ, નવું આપણે સંશોધન કરીએ છીએ, નવી નવી વસ્તુઓ અપનાવીએ છીએ, શરીરને સુખ દેવા માટે થઈને કેટલા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. તો આધ્યાત્મિક જગત કેવું છે કે જેને માન અપમાનની સાથે કોઈ લેવા દેવા નથી, એવા વ્યક્તિઓની દુનિયા છે. શરીર એ માત્ર સાધન છે, આત્મા એમાંથી નીકળી જાય પછી શરીરનો કોઈ અર્થ રહેતો નથી, એ માત્ર ને માત્ર બાળવા માટેનું એક ખુખું જ છે. ધર્મ શું છે, ખરેખર જીવ શિવ આ જે ખ્યાલો છે, ઈશ્વર સાથે આપણો નાતો કેવો છે, તો ભાઈ એ આત્મીય છે, શરીરને એના સાથે લેવા દેવા નથી, શરીર માત્ર માધ્યમ છે. આ ઉપરાંત જ્ઞાન શું છે, પ્રકૃતિ શું છે, બીજા કેટલાક એવા દર્શનને લગતા પ્રશ્નો, એનું વિવેચન એટલે કે જે વેદોની અંદર જે મુખ્ય મુદ્દાઓ છે જે રચવામાં આવ્યા છે એનું એ શું છે એ સમજાવવાની કોશિશ ઉપનિષદોમાં કરી છે. ખાસ કરીને બૃહદારણ્ય અને છાંદોગ્ય એ શરૂઆતમાં લખાયેલા ઉપનિષદો છે. એ સંવાદના સ્વરૂપોમાં છે, એટલે કે કોઈ ઋષિમુનિ છે એ પૂછતા હોય અથવા તો કોઈ એને જવાબ આપતું હોય કે કોઈ પૂછતું હોય, એ પ્રમાણે એની રચના છે એ થઈ છે. તો આપણે ઘણી બધી શ્લોકો, ઘણા બધા ગ્રંથો અને એમાં એ પ્રમાણે છે ને, નારદ ઉવાચન, ભગવાન ઉવાચન, એટલા માટે છે કે કોઈક બોલી રહ્યું છે. આપણે જો ભગવદ્ ગીતા છે એના ભાગો લઈએ તો અર્જુન ઉવાચ, શ્રી કૃષ્ણ ઉવાચ, શ્રી પરમાત્મા ઉવાચ, એ કારણ કે એ ભગવદ્ ગીતા છે એ મહાભારતનો એક ભાગ છે
અને એ કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલા સંવાદનું વર્ણન છે ને, એકબીજા સાથે એમણે વાત કરી હતી, ચર્ચા કરી હતી, અને એ ચર્ચાની અંદર ભગવાને એને આ બધું છે એ કર્મનો સિદ્ધાંત છે, જ્ઞાન શું છે, એ બધું એને સમજાવ્યું. એ સંવાદ છે. અને મુક્તિકો ઉપનિષદ જે છે એની સંખ્યા 108 દર્શાવે છે. ઉપનિષદો પછી જે સાહિત્ય રચાયું એમાં વેદોના જે મંત્ર છે એનો અર્થ સમજવા માટે એના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. કારણ કે આપણને ખબર છે જે શ્લોક આપણે બોલીએ છીએ, અગર એનો અર્થ આપણને ખબર નથી તો એની કોઈ મજા આપણને આવતી નથી. તમે સમજો તો જ તમને ખબર પડે કે હું શું સ્તુતિ કરી રહ્યો છું, હું શું બોલી રહ્યો છું. તો એમાં જુદા જુદા યજ્ઞો છે, એને લગતી વિધિઓ છે, એનું માર્ગદર્શન આપણને મળે છે. આર્યો એમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા, એટલે કે એ વાનપ્રસ્થાશ્રમ હતો. વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધતા, સતત ચિંતન કરી અને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવું જે સાહિત્ય છે, જ્યારે જીવનના અંતિમ પડાવમાં જ્યારે કોઈ પાસે ન હોય, કોઈ જવાબદારી માથે ન હોય, સંસારથી મુક્ત થઈ ગયા હોય, ત્યારે જે અનુભવો થાય છે એ અનુભવો છે એને આરણ્યક સાહિત્ય છે એ કહેવામાં આવે છે. તો આર્યોના જીવનના એમણે 4 ભાગ એવા પાડ્યા હતા કે તમે જન્મો ત્યાર પછીનું જે 25 વર્ષનો સમયગાળો છે એ તમારો જે બાલ્યાશ્રમ છે એ છે. પછી 25 વર્ષથી 50 વર્ષ સુધી તમારે ગૃહસ્થાશ્રમ છે, એટલે કે તમારો ઘર પરિવાર આ છે તે છે બધું સંભાળવાનું છે. તો એ પ્રમાણે જે અંતિમ સમય હતો જીવનનો એ વાનપ્રસ્થાશ્રમ તરીકે ઓળખાતો, કે ભાઈ એ પછી બધું જ સંતાનોને જવાબદારી બધી સોંપી અને નીકળી જવાનું અને પોતાના આત્મા સાથે, પોતાની જાત સાથે રહેવાનું, ઈશ્વર ભજન કરવાનું. ત્યાર પછી રચાયા વેદાંગો. આ સાહિત્યમાં કર્મકાંડો છે, કથાઓ છે, વાર્તાઓ છે, વિધિઓ છે, નાના મોટા વ્રતોની વિધિઓ છે. તો જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર, એટલે કે આસમાનના જે ગ્રહો છે, તારાઓ છે, નક્ષત્રો છે, ધૂમકેતુઓ છે, એ શાસ્ત્રનો સમાવેશ વેદાંગમાં થાય છે. એ વેદના અંગ સ્વરૂપ છે. ભારતના 2 મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત એ પણ ખૂબ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ ઈસવીસનની 2જી સદીમાં આપણને મળ્યું. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા છે એ આપણે સાંભળી જ હોય. અને આ કાવ્ય મહાભારત કરતાં નાનું છે. એમાં કેટલી બધી દિલચસ્પ ઘટનાઓ છે, સાહસો છે, એનું વર્ણન કર્યું છે કે ભાઈ હનુમાનજી છે એ પોતાની વાનર સેના લઈ અને રામને મદદ કરવા માટે નીકળી પડ્યા હતા, અને એક સમુદ્ર કિનારે એક જગ્યાએથી ઠેકડો મારીને એ ઉડતા ઉડતા લંકાની અંદર પહોંચી ગયા હતા, કે પછી દ્રોણગીરી પર્વતને આખો ઉઠાવી અને લંકા સુધી લઈ ગયા હતા જ્યારે લક્ષ્મણજી છે એ બેભાન થઈ ગયા હતા ત્યારે. તો એવા કેટલાય સાહસોનું વર્ણન, એવી કેટલીય ઘટનાઓ છે એનું વર્ણન એમાં કરવામાં આવ્યું છે. તો મહાભારત પણ એક ખૂબ મોટું કાવ્ય છે જેમાં 1,00,000 શ્લોક છે અને વિશ્વનો એ સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. પાંડવો અને કૌરવો વચ્ચે જે યુદ્ધ થયું એ એનો મુખ્ય વિષય છે, અને કેટલી બધી નાની મોટી વાર્તાઓ એમાં વચ્ચે વચ્ચે જોડી દેવામાં આવી છે. અને મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં એવા દાર્શનિક સિદ્ધાંતો, મેં કહ્યું ને કર્મનો સિદ્ધાંત, જ્ઞાનનો સિદ્ધાંત, તો એવા જે 18 અધ્યાય છે એના, એ 18 અધ્યાયની અંદર અલગ અલગ સિદ્ધાંતો છે એનું વિવેચન, એનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એ બતાવે છે કે મોક્ષ પ્રાપ્તિ છે જો માણસને કરવી હોય, કારણ કે માણસના જીવનનું ધ્યેય એટલે જ્ઞાન,
કર્મ, ધર્મ અને મોક્ષ. તો એ જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગ એ મોક્ષ પ્રાપ્તિ માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બરાબર, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 સ્થિતિઓ છે. એમાં જ્યારે માણસને મોક્ષ મેળવવો હોય ત્યારે જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગ 3નું ભગવાને મહત્ત્વ છે એ સમજાયું છે. અને એ જ્યારે આપણે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીએ, એને વાંચીએ, ત્યારે આપણને એ વસ્તુ સમજમાં આવે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો, સાહિત્ય સર્જન એના પર પ્રભાવ પાડ્યો છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે. વર્ષો પહેલાં શ્રી રામાનંદ સાગરે રામાયણ બનાવી અને સમાજ જીવન પર એવી ઘેરી અસર એ રામાયણની હતી કે કોવિડ-19ની પરિસ્થિતિમાં સૌથી વધુ જો જોવાઈ હોય તો એ રામાનંદ સાગરની જૂની જે રામાયણ સિરિયલ છે એ. કારણ કે એટલી બધી એ લોકોના હૃદય સુધી જોડાઈ ગઈ હતી કે આજની પેઢી પણ એને બહુ સરસ રીતે એનો અનુભવ એમણે કર્યો. કારણ કે ક્યારેક તો એવું બનત કે એ કોઈ દિવસ બીજી વાર પ્રસારિત થાત જ નહીં કદાચ, પણ કુદરતે આપણને એ મોકો આપ્યો કે સર્જનને આપણે ફરીવાર જોઈ શક્યા. તો આપણે તો કોરોના વાયરસનો આભાર માની લેવો જોઈએ ને, આપણને રામાયણ ફરીવાર જોવા મળી, હજી એ જોવા મળે છે. જોક સપાટ પણ ખૂબ સારું વર્ણન એમણે કરી બતાવ્યું છે. આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. એમાં પુરાણો જે છે એણે આરંભિક વૈદિક સાહિત્યને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો લખાયા, સ્મૃતિ ગ્રંથો લખાયા, અને એ શાસ્ત્રો છે એ વિજ્ઞાનને લગતા, તત્વજ્ઞાનને લગતા છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાનની, અત્યારે જે બિઝનેસ મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટ એકચ્યુઅલી કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી ઉદ્ભવેલું છે. અને એની કેટલી બધી શાખાઓ પર એ સમયની અંદર લખાયેલું છે, જેને આજે પણ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની અંદર બાળકો, કોમર્સ સ્ટ્રીમ છે આખી, એમાં વાણિજ્ય વિભાગ જે આખો છે એમાં અભ્યાસ કરે છે. વિવિધ કક્ષાના ગણિત છે, અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો રચાયા. અને સ્મૃતિ ગ્રંથો છે એમાં ધર્મ દ્વારા આપણને બતાવવામાં આવેલા કર્તવ્યો કે માણસે શું કરવું જોઈએ, કેવા રિવાજ હોવા જોઈએ, કેવા નિયમ હોવા જોઈએ. તો એ બધું જે તે સમયને અનુરૂપ એમાં સમજાવવામાં આવ્યું છે. હવે પછીનો જે ભાગ છે એ બૌદ્ધ સાહિત્યનો છે. એટલે તમને જ્યારે બૌદ્ધ સાહિત્ય વિશે પૂછાય ત્યારે તમારે આ વિભાગ છે એને સ્પષ્ટ કરવાનો છે. તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય છે એ પાલી ભાષામાં લખાયું. તો આ જે પ્રારંભિક શબ્દ છે ને એની બાજુમાં બૌદ્ધ સાહિત્ય એમ લખી નાખો, જેથી કરીને ખબર પડે કે આપણે બૌદ્ધ સાહિત્ય પૂછાય તો આપણે આ લખવાનું છે. બરાબર. આ સાહિત્ય 3 ભાગમાં છે, એટલે એને ત્રિપિટક એવું કહેવામાં આવે છે. એમાં સુત્ત પિટક એટલે કે સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. કહેવાય છે કે બૌદ્ધ ધર્મના અન્ય ગ્રંથો છે એ પણ એ સાહિત્યમાં, બૌદ્ધ સાહિત્યમાં લખાયા હોય એવું કહેવાય છે. અને જે ગુપ્ત યુગ હતો એ સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ છે એ કહેવાયો. કારણ કે એ સમયની અંદર મહાન લેખકો કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ, આ બધા એ સમયની અંદર થયા. અને રાજાઓ, જે તે રાજાઓ, જે ગુપ્ત રાજાઓ છે એમણે આ લેખકોને ખૂબ પ્રોત્સાહન આપ્યું અને એમની કલા છે એને ઉત્કૃષ્ટ લેવલ સુધી, શ્રેષ્ઠ લેવલ સુધી પહોંચવામાં એમને ખૂબ મદદ કરી. મહાન લેખકો, આ બધા મહાન લેખકોની કૃતિઓ છે એ તો ભારતભરની અંદર વિખ્યાત છે. એમાં એક કાલિદાસ તો
આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ એવા કવિ છે, કારણ કે એમની કાવ્યકલા અને એમની નાટક લખવાની જે સ્ટાઇલ છે, જે શૈલી છે, તો એ એકદમ ઉત્કૃષ્ટ કક્ષાની, એમ કે ખૂબ ઊંચી કક્ષાની. તો એને કારણે કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ, કે જેનો અભ્યાસ કરી અને આજે પણ વિશ્વભરના જે કાવ્યશાસ્ત્રીઓ છે, નાટ્યશાસ્ત્રીઓ છે, એ પોતાની જાતને ધન્ય ધન્ય અનુભવે છે. તો બાણભટ્ટ લિખિત હર્ષચરિત એ સમ્રાટ હર્ષવર્ધન એનું આખું જીવન ચરિત્ર છે. બાણ દ્વારા કાદંબરીની રચના કરવામાં આવી છે. આ સમયના અન્ય જે પ્રસિદ્ધ ગ્રંથો હતા એમાં ભવભૂતિનું ઉત્તરરામચરિત, ભારવીનું કિરાત અર્જુનિયમ, વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટિકમ અને દંડીનું દશકુમાર ચરિત એનો સમાવેશ થાય છે. મોટે ભાગે એના વિષયો છે એ કોઈ રાજકીય ઘટના બની હોય, કોઈ એકબીજા પાત્રો સાથે પ્રેમના પ્રસંગો બન્યા હોય, કોઈ રૂપકો હોય, કોઈ હાસ્ય પ્રસંગો હોય, કોઈ તત્વજ્ઞાન હોય, એવા એના વિષયો છે જે તે સમયે એમાં રહેતા. તો આ બધી જે કૃતિઓ છે અને એના લેખકો સાથે તમારે બાયહાટ કરવાની છે. એ સમયની અંદર જ્યારે બધી ભાષાઓ વિકાસ પામતી હતી ત્યારે ગુજરાતી પણ પોતાના વિકાસના સ્ટેજમાં જ હતી. અને જૂની ગુજરાતી સાહિત્યની અંદર મોટે ભાગે કાવ્યો સ્વરૂપે એટલે કે પદ્ય સ્વરૂપે સાહિત્ય છે એ રચાતું. અને સમય જતાં ગુજરાતી ભાષાની અંદર પણ એવા વ્યક્તિત્વો થયા કે જેમણે ઉત્તમ કૃતિઓ આપી, જેમાં નરસિંહ મહેતા છે એ મુખ્ય છે. એને આપણે આદિકવિ એટલા માટે જ કહીએ છીએ કે ગુજરાતીને સુવ્યવસ્થિત ઢંગથી અને પાછા એમાં અઘરા અઘરા વિષયોને બહુ આસાનીથી સમજાવવાનું જે કાર્ય છે એ શ્રી નરસિંહ મહેતાએ કર્યું. ઉપરાંત મીરાબાઈ કે જેમણે મેવાડ એટલે કે રાજસ્થાની ભાષામાં, વ્રજભાષામાં, હિન્દીમાં, ઇવન ગુજરાતીમાં પદ્યો એટલે કે કાવ્યો લખ્યા. તો દયારામ એટલે કે દયા સખી, એમણે તો ગરબીઓ છે એ રચી અને ગુજરાતી સાહિત્યને એક અલગ લેવલ પર પહોંચાડ્યું. અખાના છપ્પા આજે પણ અનેક તત્વજ્ઞાનીઓ છે એને માટે મોતી સમાન છે. તો પ્રેમાનંદે પોતાના આખ્યાનો દ્વારા આખા એ જે લોક સાહિત્ય છે, જે આપણા મૂળભૂત મહાભારત અને રામાયણના જે પ્રસંગો છે એને છેવાડાના લોકો સુધી પોતાની માણથી એટલે કે પોતાનું જે ઘડો છે અને આંગળી ઉપર લોઢાની વીંટીઓ પહેરીને એ સંગીત છે એ રણકાવતા જતા અને લોકોને કથા સંભળાવતા જતા. તો પ્રીતમ અને ગંગા સતીનું તો કાવ્ય આજે પણ આપણે ભણીએ છીએ ને, શીલવંત સાધુને. તો એવા સાહિત્યકારોએ પદો રચ્યા, ગીતો રચ્યા, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો, આ અનેક પ્રકારો છે એમાં સાહિત્ય લખાયું. અને એ પછી જે સુધારા યુગ આવ્યો, પંડિત યુગ આવ્યો, એમાં શ્રી નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, એવા જે સાક્ષર વર્ય જેને કહી શકાય કે જે એકદમ વેલ એજ્યુકેટેડ અને સાહિત્યને બરોબર વ્યક્ત કરી શકે, સાહિત્યની અંદર સમાજ જીવન છે એનું નિરૂપણ કરી શકે, એવા આ સાહિત્યકારો છે. એણે ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું અને આજે પણ એ ખૂબ સમૃદ્ધ છે. તો એ સમયે દક્ષિણની ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, આ 4 દ્રવિડ ભાષા છે એ સાહિત્યનો પણ આ સમયની અંદર વિકાસ થયો. એમાં સૌથી જૂની ભાષા છે એ તમિલ છે. એનું સાહિત્ય જ્યારે ઈસવીસન એટલે કે ઈસવીસન સદી જે શરૂ થઈ એ સમયનું છે.
ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું. હવે આ જે ભારતીય પરંપરા એ જે વાક્ય છે ને ત્યારથી તમારે સંગમ સાહિત્ય એવી ટૂંક નોંધ પૂછાય છે. તો એ માહિતી સંગમ સાહિત્યની છે. તો બાજુમાં તમે લખી શકો છો એ સંગમ સાહિત્યનું છે. આગળ ગુજરાતી સાહિત્યનો પણ એક ટૂંક ભાગ આપણે જોયો છે. સંગમ સાહિત્યમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ છે એ તૈયાર કરી. સંગમ એટલે ભેગા થવું, મતલબ વિવિધ કવિઓની વિવિધ કૃતિઓ છે એ ભેગી કરી અને પ્રસ્તુત કરવામાં આવી એ સંગમ સાહિત્ય. એના કેટલા બધા વિષયો છે: રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ. એનો પ્રસિદ્ધ ગ્રંથ છે એત્તુથોકઈ એટલે કે 8 કાવ્યોનું સંકલન. તોલકાપ્પિયમ એ વ્યાકરણ ગ્રંથ છે અને પથ્થુપાતુ એ 10 ગીતોનો સંગ્રહ છે. આ ઉપરાંત કવિ તિરુવલ્લુવર છે, એમણે પ્રખ્યાત ગ્રંથ કુરલની રચના કરી અને જીવનના અનેક વિધ પાસાઓ છે એનું વિવેચન, વર્ણન એમાં કરવામાં આવ્યું છે. શિલ્પત્તિકારમ અને મણિમેખલાઈ એ શરૂઆતમાં જે પ્રારંભિક તમિલ સાહિત્ય છે એના બહુ પ્રસિદ્ધ એવા ગ્રંથો છે. તો મધ્યકાલીન સાહિત્ય જ્યારે ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત છે એ માત્ર સાહિત્યની ભાષા બની ગઈ. આ યુગની અંદર કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો હતો સોમદેવનો કથાસરિત સાગર અને બીજો હતો કલ્હણનો રાજતરંગિણી. રાજતરંગિણી કાશ્મીરના ઇતિહાસને આલેખન કરતો એક ગ્રંથ છે. સાચા અર્થમાં આ જોઈએ ને તો જમ્મુ કાશ્મીરનો ઇતિહાસ બતાવતો કે ભારતના સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ તરીકે જો કોઈને માન મળતું હોય તો એ રાજતરંગિણીને છે. બીજું, આ સમયની બીજી રચના એ કવિશ્રી જયદેવનું ગીત ગોવિંદ છે અને જેની ગણના છે સંસ્કૃતના જો સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથો લેવામાં આવે તો જયદેવનું ગીત ગોવિંદ કદાચ પ્રથમ નંબરે આવે. આ સમયે અપભ્રંશ થયેલી ભાષાઓમાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ શરૂ થયો કે અમુક ઘસાઈને ભાષા, જે અમુક ભાષાના શબ્દો શું છે કે ભાઈ આપણને એ ઉપયોગમાં લેવામાં લોકોને તકલીફ પડતી હોય, બોલી ન શકાતા હોય, તો લોકો પોતાને જે અનુકૂળ આવે ને એવું સ્વરૂપ શબ્દને આપી દેતા હોય અને એ શબ્દ આપી દીધા પછી એ ભાષાની અંદર વણાઈ જાય અને નવેસરથી એક ભાષા છે એ અસ્તિત્વમાં આવે. દાખલા તરીકે એક સંસ્કૃત શબ્દ છે પિચ્છ, બરાબર? તો એ પિચ્છ છે એ આપણે પિચ્છ તરીકે તો વાપરીએ જ છીએ, મોર પિચ્છ, પણ આપણે મોર પિચ્છની બદલે મોર પીંછ પણ બોલીએ છીએ, કારણ કે આપણને ઘસતા કરતાં એ શબ્દને પીછું કરી નાખ્યું છે. પીછનું પીછું કર્યું, પછી વળી પાછું પીછીએ કરી, એમાંથી પીછડોએ કર્યું. એવા તો કેટલાય શબ્દના પરિવર્તનો છે આવી ગયા. આમ ભાષાઓ ઘડાણી. કવિ ચંદબરદાઈ રચિત પૃથ્વીરાજ રાસો એ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ ચૌહાણે જે વીરતાપૂર્ણ કાર્યો કર્યા રાજપૂત રાજવીએ, એનું વર્ણન કરતા ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીર કથાઓ લખવી જોઈએ એવો એક યુગ છે એનો આરંભ કરવામાં આવ્યો. દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ. એમાં શ્રી શંકરાચાર્ય લખેલા ભાષ્યો જે છે એ મુખ્ય છે, કારણ કે કેટલી બધી સ્તુતિઓ, કેટલા બધા ભાષણો, કેટલા બધા શ્લોકો એની રચના છે એ ખૂબ સુંદર રીતે કરવામાં આવી. દ્રવિડ કુળની ભાષાઓનો પણ સાથે સાથે વિકાસ થયો અને થોડા સમય સુધી કન્નડ જે સાહિત્ય છે કર્ણાટકનું, એના પર જૈન ધર્મની અસર વધુ પડી. એટલે કવિ પંપાએ આદિપુરાણ એટલે કે આદિનાથ ભગવાન છે એના જીવન કવન ને વર્ણન કરતી રચના કરી. 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિપુરાણ કવિ પોન્ના છે એણે તૈયાર કર્યું.
અને આ ઉપરાંત કવિ રન્ના એમણે અજીતનાથ પુરાણ નામની કૃતિઓ રચી. તો એ યુગના કવિઓ જે છે પંપા, પોન્ના અને રન્ના એને જે તે સમયની કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. તો તમિલ ભાષામાં કવિ કંબલે રામાયણની રચના કરી અને અન્ય સાહિત્ય પણ રચાયું. તો આપણને એમ થાય કે રામાયણ કેટલી છે? તો આપણા દેશની અંદર લગભગ દરેક પ્રદેશની અંદર રામાયણને કવિઓએ પોતપોતાની રીતે આલેખી છે. એટલે રામાયણ કેટલી બધી ભાષાઓમાં લખાયેલો ગ્રંથ છે. કથા વસ્તુ એક જ છે રામ અને સીતાની, પણ અલગ અલગ રીતે એમાં લખાય છે. ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હીના સલ્તનત કાળની અંદર, એટલે દિલ્હીમાં જ્યારે મુગલ શાસકો છે એણે પોતાનું રાજ્ય જમાવ્યું ત્યારે બહુ વેગવાન બની. હિન્દી ભાષાના બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલી એનો ઉપયોગ પણ સાહિત્યની રચનાઓમાં થવા લાગ્યો. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો છે એ રચાયા અને હિન્દી, ગુજરાતી ભાષા સાથે મળી આવતી રાજસ્થાની ભાષામાં પણ વીરકથાઓ છે કે રાજાઓના પરાક્રમો આલેખતી કથાઓ છે એનું વર્ણન થયું. એમાં આલ્હા, ઉદલ અને બિસલદેવ રાસો એ સમયની પ્રખ્યાત વીર ગાથાઓ છે, જેમાં જે શૂરવીરો છે એના વીરતાપૂર્ણ કાર્યો અને એના ગુણોનું ગુણગાન છે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આધુનિક ભારતીય ભાષાઓ જે સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું એમાં ગ્રંથો રચવાનું શરૂ થયું અને મુલ્લા દાઉદનો ગ્રંથ છે ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ ગણાય છે. જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો ત્યારે પણ અને હજુ એ સમયે જ્યારે અવધી ભાષા અને બીજી ભારતીય ભાષાઓ છે એ વિકાસ પામતી હતી ત્યારે ભાષ્યો છે એ સંસ્કૃતમાં જ રચાતા હતા. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષામાં જોવા મળે છે અને જેનો પરિચય છે મેં તમને જોડણી જે કહીને એ સમયે આપ્યો હતો કે ભાઈ આપણી ભાષામાં રૂમાલ નામનો કોઈ શબ્દ નહોતો, દિવાલ નામનો કોઈ શબ્દ નહોતો. તો એ શબ્દો આપણી ભાષામાં આપણે બીજી ભાષામાંથી અપનાવ્યા અને અપનાવ્યા પછી એટલા પોતિકા આપણને લાગવા માંડ્યા કે હવે આપણે કોઈ બોલે દિવાલ તો આપણે એમ ના કહી શકીએ કે ફલાણી ભાષાનો છે, ગુજરાતીનો જ છે એમ. આ યુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા, જેમાં હતા ઝિયાઉદ્દીન બર્ની. એણે તારીખે ફિરોજ શાહના સમયની અંદર જે બનાવો બન્યા એણે લેખિત સ્વરૂપમાં ઉતાર્યા. એમાં ખિલજી અને તુઘલક વંશ છે એ કેવી રીતે રાજ્ય કરતા, કેવી રીતે રાજ્ય ચલાવતા, શું વ્યવસ્થાઓ કરતા એનું વર્ણન છે. રાજકીય સિદ્ધાંતો ઉપર આધારિત ફતવાએ જહાંદારી એ નામનો ગ્રંથ પણ લખ્યો. અમીર ખુશરો આ સમયના સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. હવે તમને અમીર ખુશરોની પણ એક અલગ ટૂંકનોંધ પૂછાય છે. તો અમીર ખુશરો જ્યાંથી શરૂઆત થઈ છે ત્યાંથી તમારે લખવાનું શરૂ કરવાનું કે કવિ હતા, સાહિત્યકાર હતા, ઇતિહાસકાર હતા, એક રહસ્યવાદી સંત હતા અને સંગીતકાર પણ હતા. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા એ એના ગુરુ હતા અને અમીર ખુશરો છે એની મહત્ત્વની કૃતિઓ છે એ આસિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન છે. આ ઉપરાંત કેટલાય કાવ્યગ્રંથોની એમણે રચના કરી. એમને પોતે ભારતીય છે એવું કહેવામાં બહુ ગર્વ થતો અને એ કહેતા કે ભારત છે ને પૃથ્વી ઉપરનું સ્વર્ગ છે. એ કે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો, એના જ્ઞાન વિજ્ઞાન, એના પુષ્કળ વખાણ એણે કર્યા છે. એ માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામની સાથે મળતું આવે છે. દિલ્હીની આજુબાજુમાં જે લોકો જે ભાષા બોલતા ને, અમીર ખુસરો એને હિન્દવી કહેતા કે હિન્દુસ્તાનની ભાષા છે તો એ હિન્દવી છે.
અને પોતાની માતૃભાષા છે એ પણ હિન્દવી જ છે એવું એ માને છે. એમણે અનેક કવિતાઓ પણ એમાં રચી છે. હિન્દી ફારસી અને ભેગી કરી અને 2 ભાષાની ચોપાઈઓ બનાવી છે, દુહાઓ બનાવ્યા છે. અને આ પરંપરા અનેક સદીઓ સુધી અનેક કવિઓએ અપનાવી અને 2 ભાષાની અંદર દુહાઓ અને ચોપાઈઓ છે એ રચવામાં આવી. તો પ્રાદેશિક ભાષાઓ અને એના સાહિત્ય છે એને જે તે પ્રદેશના શાસકો હતા, રાજાઓ હતા, દરબારો હતા, એણે આગળ વધારવામાં વેગ આપ્યો. એ સમયે ભક્તિ માર્ગના સંતો જે ભક્તિ માર્ગને માનતા હતા, એ સંતોએ લોકોને એમની ભાષામાં ઈશ્વર શું છે, એનો ખ્યાલ શું છે, એની ભક્તિ શું છે, એની સ્તુતિ શું છે, એનો ઉપદેશ આપ્યો. કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ એમાં થાય છે. એ સમયે ભોજપુરી, અવધી એ હિન્દી ભાષામાંથી ઉતરી આવેલી બોલીઓ હતી. જેમ ગુજરાતી છે, પણ ગુજરાતીમાં ઝાલાવાડી છે, કાઠિયાવાડી છે, સુરતી છે, તો એ અલગ અલગ બોલીઓ છે. તો એ એની બોલીઓ હતી. કબીરની રચનાઓ મુખ્યત્વે સધુકડી બોલીમાં છે, એટલે કે સાધુ લોકો જે બોલી બોલે છે એ સધુકડી બોલીની અંદર એ છે. તેના દોહરાઓ લોક સાહિત્યનું અંગ બન્યા છે, કારણ કે એ લોકલ ભાષામાં છે. મલિક મોહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય છે એ લખ્યું છે. આ ઉપરાંત તુલસીદાસજીનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ આ સમયે અવધી ભાષામાં લખાયેલો છે. અને અત્યારે મૂળ સંસ્કૃત રામાયણ જે છે એનો પાઠ નથી થતો, પણ રામચરિતમાનસ જે અવધી ભાષામાં ચોપાઈઓમાં લખાયેલું છે એનો પાઠ છે એ સર્વત્ર કરવામાં આવે છે. આ યુગમાં અવધી ભાષાના બીજા પણ કવિઓ હતા અને બીજી ભાષાઓમાં સાહિત્ય છે એ રચાયું. તો બંગાળના સુલતાનોના આશ્રય રહીને કૃત્તિવાસે બંગાળીમાં રામાયણ લખ્યું અને કવિ ચંડીદાસ જે પ્રસિદ્ધ કવિ હતા બંગાળના, એમણે સેંકડો ગીતો રચ્યા. બંગાળની અંદર જે ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા સંત, એમણે ભક્તિ ગીતો લખવાની પરંપરા છે એ શરૂ કરી. તો એ સમયે નરસિંહ મહેતાએ ગુજરાતીમાં ભક્તિ કાવ્યો લખ્યા, નામદેવ અને એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા અને જૈનુલબ્દીનના આશ્રયે કાશ્મીરની અંદર મહાભારત અને રાજતરંગીણી જેવા સંસ્કૃત ગ્રંથો છે એનો ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યો, જેથી કરીને ફારસી સમજતા લોકો છે એ પણ આ પુસ્તકો છે જે મહાન ગાથાઓ છે એનો લાભ છે એ લઈ શકે. વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃત વધુ વિકાસ પામ્યું અને સાથે સાથે તેલુગુ સાહિત્યનો પણ વિકાસ છે એ એમાં થયો. વિજયનગરના મહાન સમ્રાટ શ્રી કૃષ્ણદેવરાય, જેણે તેનાલીરામમાં જોઈ હશે, એને ખબર હશે, તો એ જે કૃષ્ણદેવરાય છે એ પણ તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. એમણે એક બહુ પ્રસિદ્ધ કૃતિ લખી છે આમુક્ત માલ્યદા, એ ગ્રંથની રચના એમણે કરી છે. તો મુઘલ શાસન સમયે વાસ્તુકલા અને બીજી અન્ય કલાઓ છે એની સાથે સાથે ભાષા સાહિત્ય છે એનો વિકાસ પણ થયો. પ્રથમ મુઘલ જે હતા બાબર, એમણે તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામે પોતાની આત્મકથા લખી, જેનું ફારસીમાં અનુવાદ કરીને બાબરનામા એવું ભાષાંતર કરવામાં આવ્યું. હુમાયુના બહેન ગુલબદન બેગમ, એમણે હુમાયુનામા લખ્યો. જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી. ઔરંગઝેબ પણ ભલે આમ ત્રાસવાદી જેવો મુઘલ શાસક હતો, પણ એ લેખક હતો અને ખૂબ સારો લેખક હતો. તેમજ છેલ્લા મુઘલ સમ્રાટ બહાદુર શાહ જફર છે એ પણ ઉર્દુની અંદર કવિતા કરતા. તુલસીદાસ અને સૂરદાસ હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો હતા એ સમયના.
તો કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય ઉપર સાહિત્ય લખ્યું અને રહીમના દોહા તો ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે અને હિન્દીમાં એ કાવ્ય સ્વરૂપે કબીર, રહીમ એના દોહાઓ છે. એ વિદ્યાર્થીઓ એનો સ્ટડી કરે છે, એનો પરિચય મેળવે છે. ફારસી ભાષામાં જેટલા નોંધપાત્ર પુસ્તકો લખાયા એમાં અબુલ ફઝલનું આઈને અકબરી અને અકબરનામા. આઈને અકબરીમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મ દર્શન, આર્થિક પરિસ્થિતિ, જીવનના તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન એમાં કરવામાં આવ્યું છે. કારણ કે અકબર રાજાના સમયની અંદર એમણે માત્ર મુઘલ જ નહીં પણ ભારતની પ્રજા એને પોતાની પ્રજા ગણી અને એના રીત રિવાજો, એના કાર્યો, એની અંદર એણે રસ લીધો હતો. આ ઐતિહાસિક કૃતિ છે અને એટલા માટે ગ્રંથ બહુ મૂલ્યવાન છે. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી એ પણ ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. એણે અનેક સંસ્કૃત ગ્રંથો છે એનો ફારસીમાં અનુવાદ કર્યો કે જેથી કરીને જે લોકો ફારસી સમજે છે એ આ ગ્રંથોનું જે વાંચન છે એનું આસાન બની રહે. અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતું રાખ્યું હતું પોતાના રાજ્યમાં કે એ લેખકોએ, એ કવિઓએ એક જ કામ કરવાનું કે જે મહાન ગ્રંથો છે જે હિન્દુ ધર્મ સાહિત્યના એ બધાઈને ફારસીમાં ટ્રાન્સલેટ કરવામાં આવે જેથી કરીને જીવન જીવવાના જે સત્યો છે એ બધી જગ્યાએથી એને મળી શકે અને બધાનું એ સન્માન કરી શકે. અકબરના સમયમાં પણ ઇતિહાસના કેટલા બધા ગ્રંથો છે એની રચના કરવામાં આવી. તો મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના એ ઉર્દુ ભાષાના જન્મની છે. આ નવી ભાષા છે એ સાહિત્યની દૃષ્ટિએ સૌથી સમૃદ્ધ હતી અને અન્ય આધુનિક ભાષાઓ છે એની સાથે એ સ્થાન ધરાવી શકે એવી હતી. આ ભાષાની અંદર વલી, મીર દર્દ, મીર તકી, મીર નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન અને મિર્ઝા ગાલિબ જેવા અનેક મહાન કવિઓ થયા અને વિશ્વ ક્ષેત્રે ગઝલોની અંદર, શેરો શાયરીની અંદર ગાલિબનું સ્થાન છે એ તો ભગવાન જેટલું છે. 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો વિકાસ થયો અને સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથો છે એનું લોકોએ અનેક રાજાઓની સહાયથી ટ્રાન્સલેશન છે, ભાષાંતર છે એ કર્યું. ઉર્દુમાં જ લખાયેલા મૌલિક ગ્રંથો છે એનો વિકાસ થયો જેમાં મોહમ્મદ હુસૈન આઝાદ છે એનો દરબારે અકબરી બહુ મહત્ત્વનો ગ્રંથ છે. તો આ ભાગની અંદર આપણે વિવિધ ભાષાઓ અને એના સાહિત્ય છે એ કૃતિઓ છે જેનો આપણે અભ્યાસ કર્યો કે કયા લેખકે કઈ કૃતિઓ છે લખી છે અને કયા સમયની અંદર કયું સાહિત્ય રચાયું. તમિલ, તેલુગુ, કન્નડ, ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી અને અન્ય ભાષાઓની અંદર ઉપરાંત આપણે સમયગાળાઓ પણ જોયા કે જે તે હિન્દુ રાજાઓના સમયની અંદર કે પછી દક્ષિણ ભારતની અંદર જે તે રાજ્ય છે એના આશ્રયે કેવું સાહિત્ય છે રચવામાં આવ્યું. તો પરદેશથી આવેલી અને આપણા ઉપર રાજ કરતી જે પ્રજા જે છે, મુગલ પ્રજા છે, એ સમય દરમિયાન એમાં અરબીમાં, ફારસીમાં, ઉર્દુમાં એમાં પણ સાહિત્ય સર્જન છે થયું અને કેટલાક એવા સીમાચિહ્ન રૂપ ગ્રંથો છે એ સમયે લખાયા કે જેનું આજે પણ ઇતિહાસની દૃષ્ટિએ ખૂબ મૂલ્ય છે. તો પાર્ટ 1ની અંદર આપણે અહીં અટકીએ છીએ અને હવે પછીના ભાગની અંદર આપણે વિશ્વ પ્રસિદ્ધ એવી ભારતની જે વિદ્યાપીઠો એટલે કે યુનિવર્સિટીઓ છે એનો અભ્યાસ કરીશું. તો પાર્ટ 2ની અંદર ફરી મળીશું.